આજે આ તહેવારનો દિવસ છે, આનંદ ઉત્સાહનો દિવસ છે. આજના દિવસે કોઈ પણ રાજકીય પેચની દાવની વાત ના કરી અને સૌ આપણે આજે ઉત્તરાયણના પર્વને આપણે ઉજવીએ અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું આ વર્ષ ખૂબ જ સારું જાય, સર્વેનું સારું જાય. બસ એટલી જ મારી પ્રાર્થના. હેમાંગભાઈ, ઉત્તરાયણનો તહેવાર છે, કઈ રીતે તમે પતંગ ચગાવવાના છો, કઈ રીતે પતંગ કાપવાના છો? આજે ઉત્તરાયણનો પર્વ આપના દર્શક મિત્રોના માધ્યમથી સમગ્ર ગુજરાતીઓને અને સમગ્ર દેશવાસીઓને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આપણા દેશની અંદર પોંગલ અને લોહડીના પણ તહેવાર ધૂમધામથી મનાવવા જઈ રહ્યા છે, ત્યારે તહેવારોની પણ હાર્દિક શુભેચ્છા હું પાઠવું છું. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી એક પરિવાર રીતે સૌ સાથે મળી અને તમામ તહેવારો, તમામ સુખ દુઃખની ઘડીઓને માણતા હોય છે, ઉજવતા હોય છે. ત્યારે આજે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 13ના અમારા પૂર્વ પ્રમુખ આદરણીય નલિનભાઈના નિવાસ સ્થાને આવી અને ઉત્તરાયણ પર્વ મનાવવા માટે આજે મને લાવો મળ્યો છે. પતંગ ચગાવો છો તમે? જી, અમે સૌ સાથે મળીને પતંગ ચગાવશું. પતંગ ચગાવવાની સાથે સાથે મને તો તલસાકડી, ચીક્કી એ બધા સારા સારા વ્યંજનો આરોગવાનો પણ શોખ છે. તો આજે ઉત્તરાયણ જોરશોરથી પરિવાર સાથે મનાવવાના છે. તમે ઘણા બધાની પેચ કાપીને અહીં આવ્યા છો, હવે નવા વર્ષે કોની પેચ કાપવાની છે અને કોનો પતંગ ઉડવાનો છે? હું માનું છું કે પેચ કાપવો ને એ બધી વાતો તો રમત ભાગ હોય છે. આવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના મનમાં આવી કોઈ પ્રકારની વૃત્તિ રાખતો ના હોય છે. આજે તો આ તહેવાર છે, તહેવાર ખૂબ જ આનંદ ઉત્સાહથી ઉજવવાનો છે, ત્યારે આપણે પણ વિનંતી કરું છું કે આપ પણ આવો, અમારી સાથે આ તહેવારને ઉજવો. બિલકુલ. તો જે રીતના હેમાંગભાઈ જે છે